વ્યક્ત કર્યો છે અને એ અનુભવના આધારે ભૂતકાળમાં અનેક જીવો મોક્ષને પામ્યા છે, અનેક જીવો મુક્તિને પામ્યા છે. આપણી માન્યતા જ્યારે સનાતન સત્ય સમજવાની હોય છે ત્યારે એટલું ધ્યાન કે જેટલા પણ ભૂતકાળમાં અનુભવી પુરુષો થઈ ગયા, અનુભવી પુરુષો, એ બધાએ સનાતન સત્યની જ વાત કરી છે. શેની વાત કરી છે? અને તે સમયે પણ અનંત જીવો મોક્ષે ગયેલા છે. ઇટ ઇઝ નોટ અ એની ઇન્ડિવિડ્યુઅલ પર્સન કે આનાથી જ મોક્ષ થશે. હવે એ મહાપુરુષોની વાતો આજે પણ શાસ્ત્રોમાં છે, જેમ છે તેમ નથી, પણ છે તો ખરી. ખ્યાલ આવ્યો? પરંતુ આપણને પોતાને એવું લાગે કે આ વ્યક્તિની વાતથી આપણો મોક્ષ થશે, એટલે ભ્રાંતિ થઈ જાય છે. શું થઈ જાય છે? રામે પણ સનાતન સત્ય કહ્યું, કૃષ્ણએ પણ સનાતન સત્ય કહ્યું, મહાવીરે પણ સનાતન સત્ય કહ્યું, દાદા ભગવાને પણ સનાતન સત્ય કહ્યું, શ્રીમદ રાજચંદ્રએ પણ સનાતન સત્ય કહ્યું, અને તમામ તીર્થંકરોએ સનાતન સત્ય કહ્યું છે. સનાતન સત્ય વગર મુક્તિનો માર્ગ હોઈ શકે અને જે તે સમયે કહેલું છે. એટલે આપણી ખોટ સનાતન સત્યની હોવી જોઈએ. શેની હોવી જોઈએ? વ્યક્તિની. વ્યક્તિ નિમિત્ત હોઈ શકે, પણ વ્યક્તિનું હોઈ શકે. સનાતન એટલે હતું, છે અને એ ક્યારે બદલાય, અને એને કોઈ ક્રિએટ કરી શકે, એને રિયલાઇઝ કરી શકે, શેર કરી શકે, પણ ક્રિએટ ના કરી શકે. એટલે મનુષ્ય ભવની અંદર માણસને અવતાર વ્યક્તિના એક જ જ્ઞાનથી પ્રભાવિત થઈ જાય છે. એના આધારે થાય છે શું? એ વ્યક્તિએ પોતે જેટલી બધી રિલેટિવ સત્યની વાત કરી હોય એ આપણને સનાતન લાગે. શું લાગે? પણ ખબર નથી પડતું કે આ વાતો મુક્તિના માર્ગમાં કોઈ કામની પણ નહીં ખબર પડે ને, કારણ કે તમે તો વ્યક્તિને સેન્ટરમાં મૂક્યા. મૂકવાનું શું હતું? વિજ્ઞાનને સેન્ટરમાં. અને મૂક્યું શું? ઋષભદેવ થી મહાવીર બધાએ મુક્તિની જ વાત કરી. એ મોક્ષે ગયા ને એના નિમિત્તે અનંતાજીઓ મોક્ષે ગયા. બરાબર છે? પણ બધાએ એક જ વાત કરી, સનાતન સત્ય. કોઈ પણ તીર્થંકરે ક્યારે એવું નથી કીધું કે આ મારી વાત છે. સમજાય છે? વાત વ્યક્તિની ના હોય, અનુભવ એનો હોય. સનાતન સત્ય તો હતું જ. એનો શું થાય ને? આ દુનિયામાં 6 તત્વો તો છે. હવે મને આજે થાય કે લાખ અવતાર પછી થાય, પણ ફેર શું પડે? આ દુનિયા કુદરતી કાનૂનથી તો ચાલે છે. હવે મને આજે સમજાય કે લાખ અવતાર પછી સમજાય. ખ્યાલ આવ્યો? પણ એની એ જ છે. આ દુનિયા મને કુદરતી રચના દેખાય કે લાખ અવતાર પછી દેખાય, પણ એ જ છે. તો નવી વસ્તુ થોડી છે. પણ આપણે વ્યક્તિના જ્ઞાનથી બાઉન્ડ થઈ ગયા. શું થઈ ગયા? બાઉન્ડ્રી બાંધીને. એટલે સનાતન સત્ય તરફ જઈ જ ના શકે. ખ્યાલ આવ્યો? આવું અનાદિકાળથી થાય છે. એક કાળથી નહીં, અનાદિકાળથી આ જ થાય. દરેક કાળમાં દરેક વ્યક્તિને માણસ
વશ થઈ જાય પોતાની ભૂલને કારણે, અને પછી એ જ્ઞાન છે એના કુંડાળામાંથી બહાર નીકળી હતો એ પોતે કે શ્રીમદ રાજચંદ્રજીએ આજે શ્રીમદ રાજચંદ્રજી પણ આવડા મોટા જ્ઞાની થઈ ગયા, જે જ્ઞાની પુરુષે એમની હાજરીમાં 3 કે 4 વ્યક્તિઓ જ પામ્યા હતા. એવા મહાપુરુષને પણ દાદા ભગવાને કહ્યું કે જો અમને મળ્યા હોય તો પૂછે પણ આજે એની પરંપરામાં શું છે, જો એ જ પરંપરાગત વાતો અનુભવ વગર. તો દરેક મહાપુરુષો જે છે એ જે તે સમયે પોતાનું અનુભવ જ્ઞાન લોકોને વહેંચીને ચાલ્યા જાય છે, અને એમના ગયા પછી બિન અનુભવી પુરુષો એની વાતોને તોડી મરોડીને સામાન્ય જીવોનો સમય પસાર કરે છે. શું કરે છે? સેન્ટરમાં ક્રિયા રહે છે. શું રહે છે? મોટા ભાગનો સમય ભેગા થાવ ત્યારે શેમાં જાય? ક્રિયામાં જાય. ક્રિયા તો કોમન હોય, સમજાય છે કે નહીં? પણ અનુભવની વાત કોઈ ના કરે, શરીર ના કરે. અને અનુભવની વાતો સર્વકાળમાં એક જ સરખી હોય, કારણ કે સનાતન સત્ય ઉપર આધારિત હોય. અનુભવ કોનો થયો? સનાતન સત્યનો, વ્યક્તિના સત્યનો નહીં. આ મહાવીરને કોઈ વ્યક્તિના સત્યનો અનુભવ થયો હશે? ભગવાન શ્રી રામને કોઈ વ્યક્તિના સત્યનો અનુભવ થયો હશે? તમે વિચાર તો કરો. દાદા ભગવાનને કોઈ વ્યક્તિના સત્યનો અનુભવ થયો? 1958 કોઈ વ્યક્તિના સત્યનો અનુભવ થયો કે સનાતન સત્યનો થયો? ને આપણે શું કરીએ છીએ? વ્યક્તિ. વિચાર તો કરો. સનાતન સત્ય હોય એનો અનુભવ થાય, એનું નામ અનુભવી કહેવાય. અને વ્યક્તિના સત્યની વાત સમજાય એને પરંપરા કહેવાય. શું કહેવાય? પરંપરાથી મોક્ષ નથી, પણ પુણ્ય છે. શું છે? પુણ્ય છે, મુક્તિ. અને આ વાત જીવને સમજાતી નથી, કારણ કે એ એવા વર્તુળમાં ફસાઈ જાય છે. શેમાં? વર્તુળમાં. જ્ઞાન એને બાઉન્ડ્રી લેસ જોઈએ છે. કેવું જોઈએ છે? અને ફસાય છે શેમાં? કેવું કોન્ટ્રાડિક્શન છે? યસ કે નો? પછી શું થાય? એટલે જીવો પોતાની જ ભીખ અને ભય સંજ્ઞાને કારણે, કઈ ભીખ અને સંજ્ઞાને કારણે સાચા માર્ગે પ્રગતિ જઈ શકતો નથી અને પ્રગતિ કરી શકતો નથી. કોઈ પણ માર્ગ ખોટો નથી હોતો, પણ દરેક માર્ગમાં સ્ટેજ છે. શું છે? ત્યાં સુધી તમને લઈ જાય, આગળ પછી બીજા જોઈએ. યસ કે નો? આપણે આ સ્કૂલમાં ભણીએ છીએ, પછી 5મા ધોરણના ટીચર 5મા ધોરણનું ભણાવે, પછી પાસ થઈએ, પછી શું કરવાનું? તો 6ઠામાં ટીચર બીજા આવે ને કે જ આવે? બોલતા નથી. એ જ રીતે પ્રગતિ થાય ને, કે 5મા ધોરણના પકડી રાખીને પ્રગતિ થાય.
સમજાય છે? પ્રગતિનો માર્ગ સમજાતો નથી અને ઘરેડમાં ફર્યા કરે છે. શું ફરે છે? અને એને પ્રગતિ માને છે ખરા? આ કળિયુગ છે ને. દરેકને એમ થાય કે હું અહીંયા સ્થિર થઈ જાઉં એટલે અહીંયા વાતાવરણનો મને લાભ મળે, કે આ સામાજિક લાભ મળે. ખ્યાલ આવે કે નહીં? ફેમિલી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય મારા. ખ્યાલ આવે? ધર્મના સ્થાનમાં ધંધાનું પણ ચાલે અને છોકરા છોકરી પહેણાવાનું પણ. હેતુ જ બદલાઈ ગયો. એટલે કહેવાનો મતલબ એવો છે, વિજ્ઞાન ન સમજાવવાનું કારણ એ પોતે છે. શું છે? પોતે છે. જ્ઞાની હાજર હોય પણ દાનત એની જ્ઞાનની નથી, પોતાના સામાજિક પ્રશ્નોના સોલ્યુશન નથી. અને માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ કહી ગયા કે અમને જે સાયન્સ નો અનુભવ થયો એની વાળની ટોચ જેટલું સાયન્સ પણ બહાર ચાલે. અને માટે લોકોને સાયન્સ નો લાભ મળ્યો. હવે આ વિજ્ઞાન જેમ જગતમાં બહાર ફેલાતું જાય છે એમ ધીમે ધીમે ભાષા હવે બદલાતી જાય છે વક્તાઓની. હવે વિજ્ઞાન વિજ્ઞાન બોલતા થયા છે. શું બોલતા થયા? પહેલા અક્રમ વિજ્ઞાન બોલતા હતા. શું બોલતા હતા? હવે વિજ્ઞાન બોલે છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનને સ્પષ્ટ કહી દીધું, વિજ્ઞાનને ટાઇટલ ના હોય અને ટાઇટલ હોય તો રિલેટિવ સત્ય હોય. શું કીધું? વિજ્ઞાનને ટાઇટલ હોય એ તો યુનિવર્સલ છે. યસ કે નો? એટલે વિજ્ઞાન તો ટાઇટલ લેસ છે અને કોઈને પણ અનુભવ થઈ શકે, કોઈની મોનોપોલી. આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને આપણા જ પુણ્યના યોગ્ય કરીને મળ્યું છે અને આપણે બધાએ એને અનુભવથી આત્મસાત કરવાનું છે, ક્રિયાથી આત્મસાત. હિન્દુસ્તાનના થિંકર માણસોને પણ આ ઊંડા નથી ઉતરતા, એટલે ખબર નથી પડતી કે ક્રિયા માત્ર જળનો ગુણ છે, એમાં જ્ઞાન હોય. સમજાય છે? ક્રિયા કોનો ગુણ છે? આ પંખો ચાલે છે એમાં જ્ઞાન, આ કાર ચાલે છે એમાં જ્ઞાન છે, આ મોબાઈલ ચાલે છે એમાં, આ લેપટોપ કોમ્પ્યુટર ચાલે છે જ્ઞાન છે. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આપણે આ બિઝનેસ બધું કરીએ છીએ અને કેલ્ક્યુલેશન કરીએ છીએ તો એ જ્ઞાન નથી? મેં કીધું તમે જે કેલ્ક્યુલેશન કરો છો ને એના કરતા સારું કેલ્ક્યુલેશન તો આ શું કહેવાય કેલ્ક્યુલેટર કરે છે. અને તમે જે બુદ્ધિથી વિચારો છો અને રિઝલ્ટ બહાર પાડો છો સમજણના, એના કરતા ફાસ્ટ તો AI પાડે છે. બોલતા નથી તો એ તમારા કરતા બુદ્ધિશાળી ને. સેન્સ જ નથી, વિચારતા નથી. હું એવું નથી કીધું લોકોની કેપેસિટી નથી, છે, પણ એ ફીલ્ડમાં વિચારતા નથી. કોઈ પણ પ્રકારનું રિલેટિવ જ્ઞાન મિકેનિકલ જ હોય.
કેવું હોય? લાઈવ હોય જ નહીં. આ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ, લોયર, એન્જિનિયર, આ બધાનું જ્ઞાન મિકેનિકલ છે, ફોર્મેટ ઉપર જ ચાલે. શું ચાલે? બધા એક જ સરખી ડિગ્રી મેળવવાની અને એ ડિગ્રીને ફોલો કરવાની. ફિક્સ જ્ઞાન. કેવું? અનુભવનું જ્ઞાન ફિક્સ હોય, છાપેલું ના હોય. શું ના હોય? એને સ્ટડી ના કરવાનું હોય, એને ક્રિયામાં રૂપાંતરિત ના કરવાનું હોય. અનુભવનો મતલબ થાય in a spiritual science, અનુભવ is a subject of separation of I and mind. એમાં કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ આવતી જ નથી. અનુભૂતિ માટે એક્સરસાઇઝ કરવાની જરૂર. ઉદય કર્મને આધીન તમે જે લાયા હોય તે એક્સરસાઇઝ કરો. ઉદય કર્મને આધીન. અનુભવ માટે, સેપરેશન માટે ક્રિયાની જરૂર. ઉદય કર્મમાં તમે લાયા હોય કર્મના ખેલ, તો ભલે બધી ક્રિયા કરવી પડે. એમાં કુદરતને વાંધો ને સાયન્સને પણ વાંધો, પણ હું આત્માની અનુભૂતિ માટે ક્રિયા કરું છું, એ ભ્રાંતિ છે. આત્માને કોઈ ક્રિયાની જરૂર જ સમજાય છે? કોઈ ક્રિયાની જરૂર નથી. સંસાર ચલાવવા માટે અને જન્મ મરણ લેવા માટે ક્રિયાની જરૂર છે. કર્તા ભાવની જરૂર છે, માલિકી ભાવની જરૂર છે, ભોગતા ભાવની જરૂર છે જન્મ મરણના ચક્કર ચાલુ રાખવા માટે. જેને જન્મ મરણ સમાપ્ત કરવા છે એને કર્તા પદ, ભોગતા પદ, માલિકી પદની કોઈ પણ એંગલથી જરૂર. ક્રિયા ભલે હોય, ક્રિયાનું હું કરતા છું એ હોય. શરીર માલિક ભલે હોય મકાનનું, પણ માલિકી ભાવ શરીરને ભોગવટો હોય. શું કીધું? ખ્યાલ આવે ને? પણ હું ભોગવું છું એવું. કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર મન વચન કાયાનું બધું હોય. આત્મા શું એવું ભાન થયા પછી પણ વારે ઘડીએ શરીર થઈ જાય છે. પણ મને ખરાબ વિચાર આવે છે. આપણે કે મને એટલે કોને? આત્માને. તો કે ના, મનને આવે છે. તું કોણ છું? તો કે શુદ્ધાત્મા. તો પછી મનમાં બેઠો કેમ? એને ખરાબ વિચાર આવે છે, એને જોનાર જાણનાર છું કે કરનાર છું? બોલો. જે મનમાં ખરાબ વિચાર આવ્યો એને જોનાર જાણનાર છું કે કરનાર છું? હવે જોનાર જાણનાર એમ માને કે મને વિચાર આવે તો શું થાય? એનું નામ ભ્રાંતિ. તે આ જગત ભ્રાંતિથી ઉત્પન્ન થયું છે. The world is the puzzle in the sense. Illusion, wrong belief થી ઊભું થયું છે. અને રોંગ બિલીફ ને ખલાસ કરવા માટે રાઈટ બિલીફ જોઈએ. શું જોઈએ? રોંગ બિલીફ ને ખલાસ કરવા માટે રાઈટ બિલીફ. આત્માને રાઈટ બિલીફ ની જરૂર સમજાય છે? આ સમજવાની. આત્માને કોઈ બિલીફ ની જરૂર નથી. રોંગ રાઈટ પણ તમે રોંગ માં ફસાયા છો, માટે એને ભાગાકાર કરવા માટે રાઈટ બિલીફ છે. બાકી આ મન વચન કાય તેની અવસ્થા એ તો કુદરતી રચના છે. અને કુદરતી રચનામાં તમે જવાબદાર. પણ તમે એમ માનશો કે મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, તો પછી જવાબદાર
સામીપ્ય ભાવને લઈને જે જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે. વિજ્ઞાન એટલે સેપરેશન, વિજ્ઞાન એટલે ક્રિયા. ખ્યાલ એટલે અનાદિકાળથી જીવ આ રીતે જ્ઞાની પુરુષોની વાતોને સમજવામાં ફેલ જાય છે. શું થાય છે? અને ફેલ જવાનું કારણ છે વિજ્ઞાન નથી સમજતો, વ્યક્તિને સમજવા જાય છે. શું સમજવા જાય છે? જ્ઞાની પુરુષ બોલ્યા એનો સાર શું છે એ નથી સમજવાનું. એ બોલ્યા એની કોપી કરવી. શું કરવી? બોલતા નથી. ખ્યાલ આવ્યો? આ 24 તીર્થંકરો એ એકબીજાની કોપી કરી હશે. રામકૃષ્ણ મહાવીરે કોપી કરી હશે. સ્વયંભૂ રિયલાઇઝેશન. પણ એ લોકોની દ્રષ્ટિ રિલેટિવ સત્યમાંથી સનાતન સત્ય ઉપર ગઈ ત્યારે ખુલ્લું થયું. નહીં તો રિલેટિવ સત્ય હોય તો આની યાદ રહે. આ 5 ઇન્દ્રિયથી જે અનુભવમાં આવે છે બધું જ રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય ને આખું જગત એમાં પોતાની જ રોંગ બિલીફથી. ખ્યાલ આવ્યો? બધું જ થાય પણ પ્રકૃતિને થાય. શુદ્ધાત્માને થાય પ્રકૃતિને, પણ માને એવું કે મને થયું છે. એનું નામ સામીપ્ય ભાવ અને ભ્રાંતિ. હું શુદ્ધાત્મા છું અને મેં ભૂલ બી કરી. બોલતા નથી. શુદ્ધાત્મા ભૂલ કરે ને? કેમ? શુદ્ધાત્માને ક્રિયા ના કરવાની હોય. જ્ઞાની પુરુષ દાદા ભગવાન છેલ્લે બોલી ગયા કે સાચો સાયન્ટિસ્ટ તો કોઈ પણ ક્રિયામાં હાથ જ ના ચાલે. સાચો સાયન્ટિસ્ટ બોલ્યા છે. ચાલે સાયન્ટિસ્ટ બોલે તારે એવું ના કે અક્રમ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ જ ટાઇટલ ના હોય. અક્રમ તો માર્ગ છે અને સાયન્સ તો સનાતન છે. માર્ગની ઉત્પત્તિ અને અંત હોય. શું છે? સાયન્સની ઉત્પત્તિ અને અંત ના હોય. માર્ગ તો ઉત્પન્ન બી થાય અને નાશ બી પામે. ચલો હવે પ્રશ્ન જેને પૂછવા હોય બરાબર. સ્વામી, અધ્યાત્મમાં એવું કહેવાય છે કે મન એવો મનુષ્યના તારણ મતલબ છે. તો આપણે જે જ્ઞાતા દ્રષ્ટાની વાત થાય છે એમાં જ્ઞાતા દ્રષ્ટા માત્ર રહેવાથી મન બસ થઈ જાય છે કે આપણે પ્રયત્નપૂર્વક એનાથી છૂટા રહેવાનું હોય છે? તો પહેલી વસ્તુ એ કે આપણે જ્ઞાતા દ્રષ્ટા શબ્દ તો ભૂલી ગયા, પણ જ્ઞાતા દ્રષ્ટા નું મીનિંગ જાણો. જ્ઞાતા દ્રષ્ટા શબ્દ સ્વભાવમાં જાય અને જોવું જાણવું શબ્દ પુરુષાર્થમાં જાય. આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું છે. તમે પ્રતિષ્ઠિત આત્મા જોવું જાણવું એનો પુરુષાર્થ છે. આ બંનેના મીનિંગ કેવા છે? પ્રતિષ્ઠિત આત્મામાં જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ નથી, જોવા જાણવાનું છે. અને જ્ઞાતા દ્રષ્ટા એ ગુણ આત્માનો સ્વભાવ છે, પરમેનન્ટ છે. સમજાય છે? એટલે આપણે બોલીએ ખરા પણ સમજ્યા વગરનું બોલીએ છીએ. જોવું જાણવું આવે. પુરુષાર્થમાં શું આવે?
અને જોવું જાણવાની અંદર જેવું જ્ઞાન દર્શન છે એવું જોવે જાણે. ખ્યાલ આવ્યો? પૂર્વ ભવનું જે અજ્ઞાનયુક્ત જ્ઞાન દર્શન હોય તો ઉદય કર્મ આવે તો પ્રકૃતિ તો તે પ્રમાણે તન્મયાકાર થવાની છે. જે વિચાર આવ્યો મનમાં તો પ્રકૃતિ તો તન્મયાકાર થઈને જેનો ઉદય પૂરો થવાનો. જો હાલો, એટલે તમે પ્રશ્ન પૂછ્યું આ બંધ જ છે અત્યારે. પ્રશ્ન પૂછીને બંધ કરી દેજો. હા હવે કરો. નથી થતું. હું ધીમું છે. ના આપણે બીજું બીજું કઈ કરો ને એ બીજી જગ્યાએ નાખો. હે ઓકે. પહેલી વસ્તુ એ કે આત્માનો સ્વભાવ અને પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ એ બંને સબ્જેક્ટ જુદા છે. શું છે? જ્યારે તમે સ્વભાવની વાત કરો તો આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો છે. પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાતા દ્રષ્ટા ના હોય. જોવું જાણવું એનો સ્વભાવ છે. એ જોવું જાણવું એના જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. ખ્યાલ આવ્યો? એ ક્યારેક સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ કરે બી ખરો અને ક્યારેક મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો પણ ઉપયોગ કરી શકે. બોથ ઓપ્શન છે એની પાસે. તો ખ્યાલ આવ્યો? તો તમારે પૂછવું છે શું એમાં? હા સ્વામીજી, મારો પ્રશ્ન એ હતો કે પૂર્વજન્મનો જે તીવ્ર ઉદય છે એનું જે ધક્કો છે, એનો જે ફોર્સ છે, ફ્રીક્વન્સી છે અને વર્તમાનનું જ્ઞાન દર્શન છે એ જ્યારે મિસમેચ થાય છે એટલે કે ઉદય કર્મનો ફોર્સ વધારે હોય એ વખતે જ્ઞાતા દ્રષ્ટા કો જોવા જાણવાની જે ક્રિયા છે એ જેમ છે તેમ રહેતી નથી. બરાબર છે. તો મન આવા સમયે જ્યારે તીવ્ર ઉદય હોય સળંગ આવી વિપરીત પરિસ્થિતિ કે વિપરીત સંજોગ હોય તે વખતે મનને વશમાં કેવી રીતે રાખવું? મનને પહેલી વસ્તુ એ કે મનને વશ કરવું છે સબ્જેક્ટ જ કાઢી નાખવું. મન વશ કરવું છે ને સબ્જેક્ટ કાઢી નાખવું. દાદા ભગવાને કહ્યું છે કે મન વશ કરવું જરૂરી છે જો મોક્ષ મેળવવો હોય. વશ નથી કરવાનું. કોઈ વ્યક્તિ મનને વશ કરી શકે જ નહીં. મનને વશ કોણ કરે? અંદર શું છે કે જે મનને વશ કરે એમ કહો મને. મનને વશ કરવાનું કોને? પ્રતિષ્ઠિત એની પાસે મન છે. પછી શાસ્ત્રમાં એવું કેમ કહ્યું છે કે મન એવો મનુષ્યનામ કારણ મોક્ષ? એ જે મનુષ્યો હજુ માનસિક સ્તરની વિચારધારા ધરાવે છે એના માટે આ વાત છે કે બંધનનું કારણ છે. પણ મન મોક્ષનું કારણ છે એમ પણ કીધું ને. બોલતા નથી. આ વાત સાચી. તમે તો અડધું જ બોલ્યા. મન બંધ મોક્ષ કારણ. બંધ અને મોક્ષનું કારણ પણ મન છે. જ્યારે મન પાસે મિથ્યા જ્ઞાન દર્શન હોય તો સંસાર છે, બંધ છે. અને જ્યારે એ જ મન પાસે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હોય તો એ મુક્તિનું કારણ બને છે. એની પાસે મન પાસે બેકઅપ શું છે ઉપયોગ કરવાનું સંજોગોમાં એના ઉપર આધાર છે. ખ્યાલ આવ્યો? હવે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન હોય આપણી પાસે પણ એ પરિપક્વ ન થયેલું હોય. શું ન થયેલું હોય? મેચ્યોર્ડ.
તો નાના નાના સંજોગોમાં રહે પણ મોટા સંજોગોમાં ખસી જાય, જતું ના રહે, પાછું એ સંજોગ ધીમો પડે એની મેતે. એટલે તમારે તમારા જ્ઞાન દર્શનના ઉપયોગથી એની સ્ટ્રેન્થ વધારવાની છે, મેચ્યોરિટી વધારવાની છે. જ્ઞાન દર્શન તો તેનું તે જ રહેશે. સમજાયું? જ્ઞાન દર્શન બદલવાનું નથી, એ જ રહેશે, પણ તમારી અંદર એ જ્ઞાન દર્શનની મેચ્યોરિટી વધારવાની છે. શું વધારવાની છે? પરિપક્વતા. તેના માટે વિજ્ઞાનને પ્રેક્ટિસ, ચોગરદમથી ચોગરદમથી સમજવું પડશે અને પ્રેક્ટિસ શું કરવું પડશે? પ્રેક્ટિસ જ માણસને પરફેક્ટ બનાવે. સમજાય છે? એટલે અનાદિકાળથી આ જ થાય છે. પ્રેક્ટિસ જ્ઞાન જાણે છે મહાપુરુષો થકી, પ્રેક્ટિસ બિલકુલ કરતો નથી. પ્રેક્ટિસ પ્રકૃતિમાં જ કરે છે. હું આમ કરું છું, હું આમ કરું છું, હું આમ કરું છું, મને આમ થયું, મારે આવું કરવું જોઈએ, મારે આવું ના કરવું જોઈએ, એમાંથી બહાર જ નથી નીકળતો. ના સમજાયું? હવે આ બધી વાતોને આત્મા સાથે શું લેવા દેવા? અનુભવ કરવો છે આત્માનો ને લેવા દેવા રાખવી છે પ્રકૃતિની હાથે. બોલતા નથી. ક્યારે મેળ પડશે? એ તો આપણે પેલી જ્ઞાન વિધિમાં બોલવાનું જ કે પ્રકૃતિનો એક પણ ગુણ મારો, એક પણ ગુણ, પણ માનવાનું, સમજવાનું, ઉપયોગ કરવાનો. એટલા બધા બહાદુર છીએ આપણે. બોલવાનું કરું, માનવાનું નહીં. જોખમ. આપણી દશા જુઓ કેવી છે. એટલે એ મન રિલેટિવ સત્યવાળું કહેવાય. કેવું કહેવાય? એનાથી પાછો સંસાર ઉભો થાય, સમાપ્ત. એટલે માણસને વાત સમજાતી નથી કારણ કે ગ્રહાઈ ગયો છે. શું છે? ગ્રહાઈ ગયો છે. એને માન્યતાનું ગ્રહણ લાગ્યું છે. શેનું? અને માન્યતા કઈ હોય પાછી? રિલેટિવ સત્યની. સનાતન સત્યની તો ગ્રહણ લાગે જ નહીં, રિલેટિવ સત્યની વાતનું જ લાગે ગ્રહણ. સનાતન સત્ય તો બધા દ્વાર ખોલે, શું કરે? અને રિલેટિવ સત્ય બધા બારણા બંધ કરે. શું કરે? હું તો આજ ભગવાનને માનું, આજ ગુરુને માનું, આજ ક્રિયા કરું, આજ મંદિરમાં જવું, આજ મંત્ર બોલું. આ બધા ગ્રહણ કહેવાય. શું કહેવાય? પોતે જ નક્કી કરી નાખ્યું. એટલે પ્રકૃતિને જે કરવું હોય તે કરે. તું શુદ્ધાત્માની અનુભૂતિમાં આની વાહે ક્યાં પડ્યો છું? બોલતા નથી. સમજાયું? સ્વામીજી, વર્તમાનમાં રહેવાથી આપણે જોવા જાણવાની પ્રકૃતિ, જોવા જાણવાની જો પુરુષાર્થ છે, એમાં વર્તમાનમાં રહેવાની જે વાત છે એનો શું સંબંધ છે? વર્તમાનમાં રહેવું એટલે કે અત્યારે જે થઈ રહ્યું છે એને જ કુદરતી રચના જોવું અને શુદ્ધાત્મા છું તે લક્ષમાં રાખવું. ગઈકાલે શું થયું હતું, આવતીકાલે શું થશે એની જરૂર નથી. જે વર્તમાનમાં દેખાય એ જોવું, જે દેખાય. પણ કેવું જોવું? કુદરતી. સામયિકમાં એવું કહેવામાં આવે છે કે આપણા ભૂતકાળના દોષોને વર્તમાનમાં રહી અને જોવા અને એના પ્રતિક્રમણ કરીને ચોખ્ખા કરવા, તો પછી ગ્રંથિ તૂટે. તમે જૈન જૈન બોલો છો? તું કહેવામાં આવે છે જૈન ધર્મમાં એવું કરવામાં આવે છે. જૈન ધર્મમાં સામાયિકમાં શું કહે? ચલો, અત્યારે સાધુ સાધ્વી બધા સામાયિક કરાવે છે બધાને, તો શું કરે છે બધા? સામાયિકમાં પ્રતિક્રમણ કરે છે કે પ્રતિક્રમણ જુદું હોય છે? પ્રતિક્રમણ જુદું. હું કહું તારે એ બોલે છે. પહેલા કે સામાયિક પ્રતિક્રમણ જુદું હોય છે.
એટલે સ્વામીજી સામાયિકમાં દોષોને જોવાના, એ દોષોને જોવો ને પછી પ્રતિક્રમણ કરીને દૂર કરો તો ગ્રંથિ ભેદ થાય. એટલે જે કસાયોની ગ્રંથિ છે ક્રોધ માન માયાનો, તો ક્રોધ સંબંધી જે દોષો થયા એને જોવાના, પછી પ્રતિક્રમણ કરવાની તો ક્રોધની ગ્રંથિ તૂટે. એવી રીતે એક પછી એક 4 કસાયો દૂર થાય. સામાયિક લેવાની વિધિ આવડે છે? જૈન ધર્મમાં સામાયિક લેવાની વિધિ હોય છે અને સામાયિક પાળવાનું હોય છે. લેવાનું શું એ ખબર છે? એમાં શું બોલે છે? જે બોલો. એટલે જે આત્મા છે પોતે એક આત્મા છે અને બાકીના જે બહારના સંજોગો છે એને વિસરાવી દે છે અને આત્મામાં રહેવાનું હોય છે, એને સામાયિક કહેવાય. હા, આત્મામાં રહેવું એટલે સામાયિક. એટલે પ્રતિક્રમણ આત્મામાં રહો છો, એવું કહેવાય છે કે દોષો જુઓ છો આત્મામાં રહો છો. સ્વામીજી ફાઇલ નંબર 1 ને જુદી રાખી અને ફાઇલ નંબર 1 ને આપણે જોવાની ને ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવો. જૈન ધર્મમાં તો ફાઇલ નંબર 1 શબ્દ હોતો જ નથી. અક્રમ વિજ્ઞાન પછી પાછું બધું પાછું પેટ દીધું વચ્ચે, પાછું ટોપિક કવર ક્યાંથી ક્યાં લઈ ગયા. સ્વામી સામાયિક ને પ્રતિક્રમણ તો ક્રમિક અક્રમ બંનેમાં આવે છે, એટલે એવું તો છે નહીં. પણ આપણે સમજવાનું શું છે, સામાયિક એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, આ બધાથી મુક્ત રહેવું એનું નામ સામાયિક. અને જૈન ધર્મમાં પણ આ જ મિનિંગ છે, સમજાય છે? એમાં કોઈ જગ્યાએ પ્રકૃતિમાં એન્ટર થવાનું નથી. ખ્યાલ આવ્યો? આ પ્રતિક્રમણ શબ્દ આખો જુદો છે, સામાયિક જુદો. સામાયિક એટલે સ્વમાં રહેવું, પરથી મુક્ત રહેવું, એ સામાયિક હતું. ખ્યાલ આવ્યો? પરમાં રહેવું તે નહીં, પરનું વિચારવું તે નહીં, પરની શુભ અશુભ ક્રિયા કરવી તે નહીં, એ પ્રતિક્રમણમાં જાય. શેમાં જાય? પ્રતિક્રમણ. સ્વામીજી જે દોષો થયેલા છે એની પાછળનો જે અપરાધ ભાવ છે એને લઈને કેટલીક વાર આત્મામાં નથી રહેવાતો, તો એ અપરાધ ભાવ દૂર કરવા પ્રતિક્રમણ કરવાનું હશે કે બીજી કોઈ બીજી? પ્રતિક્રમણ એવું છે કે તમને કોઈ અથડાય અને તમે સોરી બોલો, કેમ બોલો છો? આપણાથી ભૂલ થઈ હોય. આપણાથી એટલે શરીરથી કે આત્માથી? શરીર. તો માફી કોણ માંગે છે? શરીર. શરીર. એમાં આત્માનો અનુભવ ક્યાં આવ્યો? એનો જે અંદર જે ભાવ થાય છે કે મારાથી ભૂલ થઈ, એ ભાવ દૂર કરવા કોઈ વિધિ હોય છે કે પછી એ ભૂલી જવાનું? મારાથી ભૂલ થઈ એ પ્રકૃતિ છે કે આત્માનો પ્રશ્ન છે? આત્મા તે સમય પ્રકૃતિમાં તન્માયાકાર હતો ને, તે વખતે પૂરેપૂરો જુદો હોય તો જરૂર નથી, પણ તે વખતે તન્માયાકાર થયો હોય તો ભૂલ તો ખરી. આત્મા વિનાશી અવસ્થામાં તન્મયાકાર થઈ શકે? પ્રતિષ્ઠિત ફેરફાર કરી નાખો, તરત પકડાય ને પકડું છે ને બોચાઈમાંથી પડી જાય. તમે ભૂલ સમજાય એટલે પછી એ થોડો ચેન્જ કરી લો. પણ તમે ભૂલ કરો ને હું ભૂલ કરું તો હું સિક્કો મારું તો શું થાય? પછી મારે સિક્કો મરાય ખોટું પ્રમાણપત્ર થઈ જાય તો પછી. એટલે પ્રતિષ્ઠિત આત્મા પોતે પ્રકૃતિની કોઈ પણ અવસ્થામાં ભળી જાય તો પ્રકૃતિનો પુરુષાર્થ, પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ એટલો જ હોવો જોઈએ કે હે અંતર્યામી પરમાત્મા, આ અવસ્થા તો કુદરતી રચના છે, પણ સંજોગોના દબાણને કારણે ને મારી જાગૃતિની કચાશને કારણે મને કુદરતી રચના દેખાય નહીં. માટે ન દેખાય માટે હું શક્તિ માંગુ છું કે આવી રીતે ફેરથી, એ સંજોગ તો કુદરતી રચના જ છે, પણ હું ચૂકાઈ ગયો છું, એની માફી માંગુ છું. અને ફેરથી એ કુદરતી રચના જોવાની મને એટલે ટૂંકમાં એક વાક્ય બોલું છું, સ્વમાં રહેવું તે સામાયિક, પરને આત્મા સિવાય બાકી બધું પર છે, એને કુદરતી રચના જ જોવું એ પ્રતિક્રમણ, અને કુદરતી રચના ન જોવું તે અતિક્રમણ. સમજી ગયા? બસ આ એક સૂત્રી કાર્યક્રમ.
સમજાયું? સ્વમાં રહેવું તે સામાયિક, પરને કુદરતી રચના. આત્મા સિવાય બધું જ પર. એને શું જોવાનું? અને ન જોવું તે બસ. બીજું લાંબુ ટૂંકું કરવાની જરૂર નથી. સ્વામીજી, પ્રતિક્રમણ જે છે એ મૂળ તો આપણે આત્મા કેન્દ્રિત હોવું જોઈએ, નહીં કે પ્રકૃતિમાં ઊંડા ઉતરીને કંઈક કરવું. એટલે પ્રતિક્રમણ પણ આત્મા કેન્દ્રિત થવું જોઈએ કે જેથી આત્મામાં આપણે જઈ શકાય. જેની જગ્યાએ આપણે પ્રકૃતિમાં ભળી જઈએ છીએ અને પ્રકૃતિના દોષો ગણવા બેસીએ છીએ, એની જગ્યાએ આપણે આત્માની સન્મુખ થવાય એ પ્રમાણે પ્રતિક્રમણ થવાય. તમને ખબર હોવી જોઈએ કે આ પ્રતિષ્ઠિત આત્મા જ્યારે પ્રકૃતિ દ્વારા થયેલા દોષોને દોષ તરીકે જુએ, પ્રકૃતિ કરેલા ભૂતકાળના દોષોને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા દોષ તરીકે જુએ, એનું નામ સામીપ્ય ભાવ. એનું નામ સામીપ્ય ભાવ. ને સામીપ્ય ભાવથી શું ઉત્પન્ન થાય? ભ્રાંતિ. પ્રતિષ્ઠિત આત્મા જે છે એની પાસે એક જ વિઝન હોવું જોઈએ કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું નથી. પ્રકૃતિ પોતાની ભૂલ થાય ને પોતાની માફી માંગે તો એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે. પ્રતિષ્ઠિત આત્માનો પણ આત્માનો તો છે જ નહીં, પ્રતિષ્ઠિત આત્માનો નથી. કારણ કે એને ખબર છે કે હું શુદ્ધાત્મા છું. એને ખબર છે કે આના સિવાય બાકી બધું કુદરતી રચના છે. યસ કે નો? તો પછી એને ક્યાં ઊંડા ઉતરવાનું? બોલો. પાછા કેટલાક લોકોએ પાછું સબસ્ટિટ્યુટ કે આપણે કરવાના નહીં, ચંદુલાલ પાસે કરાવવાના. આવું પડે. એટલે પછી મારે કેવું પડ્યું કે ચંદુલાલનો કંટ્રોલ તમારી પાસે છે તો પાછું માથું ખંજવાળે. તકલીફ જ આ છે. ખોટી વાત છોડવી નહીં, સાચી એટલા બધા પાવરફુલ થઈ ગયા છે. ખ્યાલ આવ્યો? શું કરે? ચંદુલાલ નો કંટ્રોલ તમારી પાસે છે કે ચંદુલાલના મન વચન કાયા કુદરતી રચના છે? તો પછી ચંદુલાલ પાસે કરાવવાનું ક્યાંથી આવી ગયું પાછું? છટકી જાય ચંદુલાલ. ના, તમારા કંટ્રોલમાં છે. ઉદય આવે ત્યારે છટકી જાય એટલે કંટ્રોલમાં નથી. ચંદુલાલ નું તો આખી જિંદગી ચર્ચા જ હોય છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા લોભ કર્યા જ કરે. એની પાસે ક્યાં કંટ્રોલ છે? એને શું કરવું એ એની સ્વતંત્રતામાં આવતું નથી. એને શ્વાસ લેવો કે નહીં એ એની મરજી નથી. એને શું વિચાર કરવો, શું બોલવું, શું વર્તવું એ પણ એના હાથમાં સંજોગો આધીન થઈ જાય છે. શું છે? થઈ જાય. એને કરવું કહીએ તો શું થાય? એટલે આવું આ ધકેલ પંચે દોઢસો થઈ તે આનું નામ. કોઈને સમજાયું? એટલે આ રિલેટિવ સત્યનું જ્ઞાન છે ને, રિલેટિવ સત્યનું જ્ઞાન એ અલ્લાહ કી કુણી જેવું છે. કેવું છે? બધા એકબીજાને વહેંચે જ છે. આગે જાને દો કેસે. વહેંચવાથી જ્ઞાન વધે એવું કહેવાય છે. વહેંચવાથી જ્ઞાન છે, વહેંચવાથી વધે. જ્ઞાન જે વેચો એ વધે. જ્ઞાન હોય તો જ્ઞાન વધે ને અજ્ઞાન હોય તો જે વેચો એ વધે. જીવને સાચી સમજણ કે સાચી દ્રષ્ટિ છે જ નહીં. શું કરવું? ઘણા કે પણ અમે તો જ્ઞાન લીધું છે, અમારી પાસે સાચી સમજણ ના હોય. બિલકુલ તીર્થંકરની સભામાં બેઠા તારે સાચી સમજણ નહીં આપી હોય, જો બોલતા નથી, બોલો, નહીં આપી હોય તો હતા એવાને આપવાથી થોડી અપાઈ જાય છે. તમે એને કેટલી ડાયજેસ્ટ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. આ આપવા લેવાનો વિષય, આ રિયલાઇઝ કરવાનો વિષય છે, અનુભવવાનો વિષય છે, પચાવવાનો વિષય છે.
આખી ફિઝિકલ વસ્તુ નથી કે હું તમને આપું તમે લઈ લો. સમજાય છે? પોતે જ સમજવાનું છે, ડીપલી શાર્પલી પોતે સમજવાનું છે. સમજાય છે? જેમાં મને વિજ્ઞાનમાં રસ હોય તો મારે ઊંડા ઉતરવું જોઈએ, અને વિજ્ઞાન એ સિદ્ધાંત છે, કોઈનો વ્યૂ પોઈન્ટ. અને સિદ્ધાંત ક્યારે બદલાવાનો માટે ઊંડા ઉતરવું આસાન છે. જ્યાં તમે ફસકાઈ જશો ત્યારે સિદ્ધાંત ખસી જશે. તમને ખબર પડી જવી જોઈએ કે આપણે આ સિદ્ધાંત થી બહાર ગયા. પૂછો પૂછો, પછી સમય લિમિટેડ છે આપણી પાસે. લાવ 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 કઈ કહેવાય. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો. જય સચ્ચિદાનંદ. 30/11/2025 રવિવાર. આજે તો 2 તારીખ છે, રવિવાર. સૂત્ર નંબર 195 મોક્ષ એટલે મુક્ત ભાવ. એ ઉપરથી સનાતન શબ્દ આવ્યો છે. મુક્ત ભાવ સનાતન એટલે કાયમ. આત્મા કાયમ માટે મુક્ત જ રહે છે. એની હાજરીમાં આ પ્રતિષ્ઠિત આત્માને ભ્રાંતિ ઉત્પન્ન થવાથી કર્મ બંધાય છે, અને માટે કુદરતનો કાનૂન છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં ઉકલે. એટલે આત્મા પાસે ઓપ્શન, જ્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્મા સિવાયની કોઈ પણ વસ્તુના ભાવ કરશે ત્યાં સુધી આત્માએ ત્યાં ત્યાં જવું પડશે. આત્મા પાસે ઓપ્શન. સમજાય છે? પછી 145 લાગે છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ એ વ્યક્તિલક્ષી નથી. બરાબર છે? શુદ્ધાત્મા દ્રષ્ટિ એ વ્યક્તિલક્ષી થોડી છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ એ તત્વલક્ષી છે. કેવી છે? વ્યક્તિ તો વિનાશી છે, અને તત્વ બધામાં સરખું છે. વ્યક્તિ બધી કેવી છે? શુદ્ધાત્મા એ વ્યક્તિલક્ષી નથી, તત્વલક્ષી છે. 69 અમે કહીએ એટલું કરો. અમે કહીએ એટલું કરો, પોતાનું ના કરો, એમ પ્રગટ જ્ઞાનીએ કહ્યું. અમે કહીએ એ કરો, અમે કરીએ ના કરો. શું કે છે? હા, આ સમજવા જેવી વસ્તુ છે. અમે કહીએ એટલે અમે જે જ્ઞાન દર્શન ને આધારે કહીએ છીએ એ તમારે કરવાનું, પણ અમારા મન વચન કાયા ઉદય કર્મથી જે કરતા હોય તમારે નહીં કરવાનું. બોલતા નથી. દાદા ટોલ પહેર એટલે આપણે ટોલ પહેરવાની. દાદા હુકો પી એટલે આપણે હુકો પીવાનું. દાદા કોન્ટ્રાક્ટ નો એટલે આપણે કરવાનું. એ કરે કરવાનું કે કહે કરવાનું? શું થાય પછી? सूत्र नंबर 75 सम्यक दर्शन सभी में यानी दर्शन वही मुक्त दर्शन. सम्यक दर्शन सभी में शुद्धात्मा का दर्शन करना वही मुक्त दर्शन है. मतलब सभी में आत्मा देखना ये मुक्ति पाने का दर्शन है.
बाकी प्रकृति तो कुदरती रचना है, मगर कुदरती रचना प्रकृति तब तक काम कर सकेगी जब तक अंदर आत्मा है। आत्मा निकल गया तो प्रकृति कुछ कर सकती, जला दिया जाएगा। ચોપડીમાંથી કશું વળે નહીં, એને માટે અનુભવી પુરુષ જ પ્રગટ જોઈએ. પુસ્તકોથી કશું પુસ્તકો કશું જોડે નહીં, પુસ્તકો કશું ના કરે. ઘણા લોકો એમ કે છે કે જ્ઞાન પુસ્તકમાં છે, તો હું કહું છું પુસ્તકનો મોક્ષ કેમ ના થયો? બોલતા નથી. અનુભવ જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય, પુસ્તકમાં ના હોય. પુસ્તકમાં ઇન્ફોર્મેશન હોય. શું છે? પુસ્તકમાં દોરેલી કેન્ડલ ક્યારે પ્રકાશ આપે? સમજાયું? એમ લખેલું જ્ઞાન એ મોક્ષે ના લઈ જાય, વ્યવહારમાં કામ લાગે. મોક્ષે જવા માટે તો અનુભવીનું જ્ઞાન જોઈએ, કારણ કે તે માર્ગ ઉપર ચાલી રહ્યા છે, માટે તમે અને માટે કીધું કે અનુભવી કે એ કરજો, કરે નહીં. 450 જ્ઞાની પુરુષ જૂથ ભાવે કરીને છૂટા હોય, સ્વભાવમાં જ હોય, દેહાતીત બધી ક્રિયાઓમાં હોવા છતાં એમાં ના હોય. ને જ્ઞાની પુરુષ એવા હોય કે જે દ્રશ્ય આ બધા અવસ્થાઓથી છૂટા જ હોય, પણ જ્ઞાન દર્શને કરીને, કયા કરીને? વ્યવહાર કરીને છૂટા ના હોય, દ્રષ્ટિએ કરીને છૂટા. અને દેહની બધી ક્રિયાઓ હોવા છતાં એમાં હોય નહીં. ક્રિયાઓ બધી જ કરે, તમે જેમ કરતો એમનો દેહ બી કરે, પણ એ ક્રિયામાં હોય. દેહ છતાં જેની દશા વર્તે દેહાથી, તે જ્ઞાનીના ચરણમાં હો બંધન. દેહ છતાં જેની દશા વર્તે દેહાથી, એને અનુભવે જ્ઞાની છે. 452 સંભાવે સંભાવ સાથે નિકાલ કરો તો જબરદસ્ત શક્તિ ઉત્પન્ન થાય. ના સંભાવે રમા સાથે નિકાલ કરો, સંભાવે એમ નહીં. એટલે કાલથી હવે ભવિષ્યમાં લાવો ને, ત્યારે આવું લખીને લાવો ને, પછી એક ફોટો કોપી તમારે રાખવાની, એટલે તરત તમે બોલી શકો. હા, તો એમાં જોઈને બોલો ને. ના તમારી પાસે છે ને, એમાંથી બોલ્યા. ત્યાંથી હું બોલું ને ત્યારે તમે કહો કે અહીંયા આવું લખ્યું છે, એટલે મને પેલું ખબર પડે. એટલે અક્ષર ઘૂંટેલા છે ને, એટલે મને 452 છે ને, 452 શું હતું? સંભાવે પછી શું છે? ચારસો બાવન ના ક્રમમાં જશે ને, પણ ના નથી. હા, એમાં હોય તો જુઓ ને 452.
ના, હજુ બાકી છે. 459, 452. 452. સંભાવે પામા સાથે નિકાલ. સંભાવે પામા સાથે નિકાલ કરો તો જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય છે. પામા સામાસ નિકાલ કરો તો જબરજસ્ત, એટલે શું કહેવા માંગે છે? આ સંભાવે નિકાલ કરવો એ પેલું તો આપણે મિનિંગ જ સમજ્યા નથી. મારે સંભાવે નિકાલ કરવાનો, તો કુદરત ને હું રાખી છે? નિકાલ કુદરત કરાવશે કે આપણે કરવાનો? નિકાલ કુદરત કરાવશે. જે હિસાબ હશે રાગ વાળો, દ્વેષ વાળો, શુભ અશુભ બધો પાપ નો પુણ્ય નો નિકાલ કુદરત કરાવશે. એમાં મને સંભાવ રહે એનું નામ સંભાવે. સમભાવ એટલે રાગ પણ નહીં અને એવો મને એવો ભાવ રહે શું, અને બહાર જે પણ નિકાલ થાય એનું નામ સંભાવે. આ તો ક્રિયા કરવા ગયા, ક્રિયામાં લઈ ગયા. સંભાવે નિકાલે ક્રિયા થોડી છે, સંભાવે નિકાલે ભાવ છે. ભાવમાં સંભાવ રાખવાનો, ક્રિયામાં થોડો રાખવાનો હોય. 459. જ્ઞાનીનો ધ્રુવ કાંટો ઉત્તરમાં લઈ જાય અને લોક સંજ્ઞાનો ધ્રુવ કાંટો ના, જ્ઞાનીનો ધ્રુવ કાંટો મોક્ષે લઈ જાય અને લોક સંજ્ઞાનો ધ્રુવ કાંટો સંસાર ભણી લઈ જાય. એ તો બરાબર જ છે ને. લોકો ગમે તે વાત કરે, શુભ કે અશુભ, સંસારમાં જ લઈ જાય. એ પાપ પુણ્યના ખાડામાંથી બહાર નીકળવા દે. આમ કરો તો પુણ્ય થાય અને આમ કરો તો પાપ થાય. એ ખાડામાંથી બહાર નીકળવા દે. હવે પાપ અને પુણ્ય બે બંધન છે. શું છે? મોક્ષે જવા માટે. સમજાય છે? પણ શાસ્ત્ર જ્ઞાનીઓ શું કે છે કે પાપના જ પ્રાયશ્ચિત કરો, પુણ્યના ના કરો. બોલતા નથી. એટલે રહેવાનું ક્યાં પાછું? હવે સમજી ગયા? પાપ અને પુણ્ય બે બેડી હોય તો બે થી છૂટવાનું કે એક થી છૂટવાનું? પણ કે પ્રતિક્રમણ શેના કરો? પાપ થયું તેના, પુણ્યના નહીં કરવાનું. એ રાખવાનું, એનાથી મોક્ષે જવાય. સમજણ કેવી છે? 479 છેલ્લું. વિત દ્વેષ એ વિતરાગનું પહેલું પગથિયું છે. બરાબર છે? વિત દ્વેષ, પણ વિત દ્વેષ શું છે સમજવું પડે. વિતરાગ એ છેલ્લું પગથિયું છે અને વિત દ્વેષ એ પહેલું પગથિયું છે. વિત દ્વેષ એટલે શું? બોલો. અને વિતરાગ એટલે રાગ સહિત થવું. પેલું રાગ રહિત અને આ દ્વેષ સહિત. વિતરાગ અને વિત દ્વેષ આ જગતમાં કોઈ પણ વ્યક્તિ અથવા તો અવસ્થામાં દ્વેષ ન થવું તે વિત દ્વેષ કહેવાય. દ્વેષ ન ખ્યાલ આવે. અને વિતરાગ એટલે કોઈ પણ અવસ્થા ઉપર રાગ ના થવો. દ્વેષ એ નકારાત્મક છે
અને રાગ છે એ હકારાત્મક છે, પણ બે બંધન છે. શું છે? ખ્યાલ આવ્યો? એટલે વિત દ્વેષ નો મતલબ આ દુનિયામાં કોઈને ગુનેગાર જોવા નહીં, અને વિતરાગ એટલે કોઈના ઉપર મોહ કરવો, રાગ કરવો નહીં. એ છેલ્લમ છે વિતરાગ. પહેલું દ્વેષ થી મુક્તિ, પછી દ્વેષ એ નેગેટિવ છે, રાગ એ પોઝિટિવ છે, પણ બે સંસારમાં ભટકાવનારા છે. એટલે જ્ઞાની પુરુષે કહ્યું પહેલા જગતને નિર્દોષ જોતા શીખો. વિત દ્વેષ. શું કીધું? અને પછી જગતના માટેનું મોહ પણ કાઢી નાખો. વિતરાગ. બસ પતી ગયું તમારું. બોલો. જય સચ્ચિદાનંદ. દેહમાં આત્મ સ્વરૂપ બુદ્ધિનું અજ્ઞાન આત્મ ઉન્નતિનું બાધક છે. હા, દેહમાં આત્મ સ્વરૂપ એ બુદ્ધિનું અજ્ઞાન દેહમાં આત્મ સ્વરૂપ બુદ્ધિનું અજ્ઞાન આત્મ ઉન્નતિનું બાધક છે. એટલે દેહમાં આત્મ સ્વરૂપ એ બુદ્ધિનું અજ્ઞાન છે. આ શરીરને જ આત્મા માને છે. દેહમાં આત્મ સ્વરૂપ બુદ્ધિનું અજ્ઞાન છે. દેહ અને આત્મા બંને કેવા છે? અને બીજું વાક્ય શું કીધું? દેહમાં આત્મ સ્વરૂપ બુદ્ધિનું અજ્ઞાન આત્મ ઉન્નતિનું બાધક છે. બાધક થાય ને. આત્માની અનુભૂતિ માર્ગે આગળ વધવામાં દેહને જ આત્મા માની લઈએ તો બાધક થાય ને. એ મુક્તિના માર્ગમાં બાધક છે. આપણે દેહ અને આત્મા બે શબ્દ જુદા છે, પણ આપણી સમજણ છે ને એ હજુ દેહમાં જ છે. મને વિચાર આવ્યો, મેં આ સારું કર્યું, મેં ખરાબ કર્યું, હું સારું બોલ્યો, મેં ખરાબ વર્તન કર્યું, પેલા એ કર્યું, પેલા એ કર્યું. આજ તો દેહાધ્યાસ છે. નથી તમારા આત્માએ કશું કર્યું, નથી એના આત્માએ કશું કર્યું. આત્મા કેવો છે? પણ એ દ્રષ્ટિમાં નથી આવતું ને. કોઈ પણ ક્રિયામાં દેહ જ દેખાય છે. માટે કીધું કે ક્રિયા કરવાનો ગુણ જળનો છે. ચેતનમાં કોઈ પણ પ્રકારની જળનો ગુણ સમજાયું? દેહમાં જ આત્મબુદ્ધિ કરે એ જ અજ્ઞાન. આપણી બધાની કેટલીક સમજણ એવી ઘર કરી ગઈ છે ને. ઘર બધાને એવું લાગે છે કે દેહની અંદર આત્મા છે, એટલે આત્મા સેકન્ડરી થયો. કેવો થયો? શું થયો? સમજાય છે? દેહની અંદર આત્મા છે, અને દેહ ના હોય તો આત્મા ના હોય, એટલે વેલ્યુ કોની થઈ? ત્યારે સમજણ કેવી હોવી જોઈએ કે આત્માની હાજરીમાં, સાંભળજો બરાબર, આત્માની હાજરીમાં બંધાયેલા કર્મોને ભોગવવા માટે કુદરત શરીર સંજોગોને શક્તિ આપે છે. કર્મ પતી જાય એટલે દેહને બાળી નાખશે. હું તો તેઓને હવે ખ્યાલ આવ્યો?
આત્મા સેકન્ડરી નથી, આત્મા છે પણ એની હાજરીમાં બંધાયેલા કર્મોથી ભોગવવા માટે કુદરત શરીર સંજોગોને શક્તિ આપે છે અને જે આપે છે કુદરત એ પાછું લઈ લે છે, કારણ કે ભોગવવા માટે આપ્યું તું, માલિકી માટે, પણ આત્મા તો તેનું નિત્ય એટલે કાયમનું. શરીરનો જન્મ મરણ થાય, આત્માનું ના થાય. કેવું થતું? ક્યાંથી ગયું તો ખબર નથી. હા, પૂછો. થોડો સમય બાકી છે, જેને પૂછવું હોય પૂછી લે. માઇક પરમ દિવસે બોલો ને આત્માની જાતિ નહીં હતી, તો आत्मा क्रिश्चियन है ना मोमेडियन है ना हिंदू है, तो फिर जाति का निर्धारण कैसे? प्रकृति ना, मतलब कोई शरीर को जाति लागू होती है, आत्मा को जाति लागू नहीं होती है। हाँ, ये तो समझ में है, तो कोई मराठी में होता है, कोई पंजाबी में, कोई वो शरीर है, पर इसका निर्धारण कैसे होता है? किसका निर्धारण? मतलब कि कौन कौन सी जाति में जाएगा? वो कर्म के हिसाब से जाएगा, कौन सी गति में जाएगा, कौन सी जाति में जाएगा, कौन से गांव में जाएगा, किसके घर जाएगा, कौन सी माता मिलेगी, ये सब नेचर डिसाइड करेगा। कौन करेगा? एज पर द लॉ ऑफ नेचर। ये कोई व्यक्ति डिसाइड नहीं कर सकता है, और कुदरत भी कर्म के आधार से डिसाइड करता है, अपनी मर्जी से सब। प्रश्न था आपकी दादाजी का, जैसे आपका पता पड़ गया था कि आप 4 अवतार से आचार्य पद का काम कर 70 साल की उम्र, तो क्या उनकी दृष्टि में तो दिखा था, पर आपकी दृष्टि में भी तो कौन कहाँ जाने वाला कुछ तो पता पड़ता होगा? मैं कहाँ जाने वाला हूँ वही नहीं, जो आपके साथ में दादाजी ने तो आपको बोला था कि जैन परिवार का लड़का हमारे साथ, उनको दिखता था, मेरे को नहीं दिखता है। मैंने कहा, मैंने कभी नहीं कहा, उनको दिखता है तो उन्होंने कहा। आपकी दृष्टि भी तो काफी ब्रॉड होगी। नहीं, मगर मैं इसीलिए ऐसी रिलेटिव सत्य की बात अगर दिखने में आती भी है तो भी मैं कभी बोलने का प्रयास नहीं करता हूँ, क्योंकि ये सब रिलेटिव सत्य की बातें फिर उलझन वाली हो जाती है और लोग फिर उसी बारे में टीका टिप्पणी भी करेंगे और उसके बारे में और ज्यादा जानकारी खुद की लेने के लिए यहाँ आएंगे। तो ये मेरा विषय अभी आप समझे? समझ में आया? किसी को बीमारी थी और मैंने कहा कि नहीं, मैंने विधि किया है, तुम ठीक हो जाओ, और हो भी गए। तो क्या समझे कि स्वामी जी ने कहा इसीलिए हो गया? भाई ऐसा नहीं है, स्वामी जी खुद बीमार होते हैं। तो फिर ऐसी कोई बात नहीं है, एक सब उनका उदय कर्म था, मैं तो अपने भाव से बोला, मगर उनका पुण्य था तभी ये इसको रिजल्ट मिला, मेरे कहने से नहीं मिला। मैं तो निमित्त बना, क्या बना, मगर ये तो होना ही था। आप समझे? मैंने किया ऐसा, मगर लोग मान लेते, इसीलिए ऐसी बातों को मैं बढ़ावा नहीं देता। आप समझ में आए? नहीं तो फिर लोग इस ट्रैक पर चले जाएंगे, लोग इस ट्रैक पर चले जाएंगे, और मैं उस ट्रैक पे ले जाना नहीं चाहता। ठीक है, दिखता है, ऐसा नहीं कि नहीं दिखता है, मगर मैं
उन सब्जेक्ट को क्या कहते हैं इसमें ज्यादा एनलार्ज करना नहीं चाहता, क्योंकि ये आध्यात्म के मार्ग में प्रगति में बाधक हो जाता है। इसीलिए आप समझ, जरूरत नहीं है। और भक्त कितने प्रकार के हैं? भक्त भक्त कितने प्रकार के भक्त कृष्ण भगवान ने 3 प्रकार के भक्त बताए। कितने प्रकार के? 3। कौन से 3 प्रकार है मालूम है? वो तो बराबर है, 4 प्रकार का आपने बताया, उन्होंने 3 प्रकार अलग बताए। बोलो, कोई ने खबर नहीं। कृष्ण भगवान ने 3 प्रकार ना भक्त कहे। कोई ने खबर नहीं। ये ज्ञान भक्त होगा ना, उसमें से एक ज्ञान भक्त होगा। ऐसा रैंडम थोड़ी बोल देता है, क्रमबद्ध होना चाहिए। क्रमबद्ध, એટલે 3 प्रकार के भक्त बताए दादा भगवान ने भी कहा है। तो 3 प्रकार के भक्त होते हैं। एक भक्त होता है दुख गर्भित वैराग्य, दुख के कारण वैराग्य आता है। दूसरा है दुख गर्भित वैराग्य, दूसरा है ना सुख गर्भित वैराग्य, और तीसरा है ज्ञान गर्भित वैराग्य। बताओ तीनों का अर्थ एक एक लिखी में। दुख गर्भित वैराग्य का मतलब यहाँ संसार में बहुत दुख है, इसीलिए त्याग लेना अच्छा है। क्या लाए? दूसरा कहता है कि नहीं, वहां जाके मान सम्मान मिलेगा इसीलिए जाऊंगा। दुख गर्भित, मोह गर्भित और ज्ञान गर्भित, ये 3 शब्द है। दुख गर्भित, मोह, मोह का मतलब वहां मान सम्मान मिलेंगे, लोग बंधन करेंगे, आप समझे। और तीसरा है ज्ञान गर्भित, जो केवल इसको ज्ञान में ही रस है, दुख और मोह में रस। तो ज्ञान गर्भित वैराग्य है वो अच्छा है। समझ में आया? तो भक्त ऐसे होते हैं। और व्यवहार में जो भक्त होते हैं वो क्या होते हैं? केवल क्रिया वाले भक्त होते हैं, वो तो भगवान के केवल भक्ति वाले भक्त होते हैं। भक्ति समझते हैं ना? भक्ति करना, केवल क्रिया करना। अभी तक तो सब वही। और तीसरा ज्ञान भक्त होता है, जो समझना चाहता है कि आखिर दुनिया, शरीर, संयोग क्या है और मैं कौन हूँ, वो समझना चाहता है, वो ज्ञान भक्त है। बाकी 2 भक्त तो है ही। समझ में आया? तो हर महापुरुषों ने अलग अलग प्रकार की बातें कही है, उनका मीनिंग कहने का सार एक ही है। समझ में आया? और कुछ पूछना है? भक्ति सर्वश्रेष्ठ कौन सी? भक्ति भक्ति के प्रकार कितने हैं और कौन सी, मतलब भजन वाली भक्ति होती है कि दूसरी भक्ति? भक्ति जब तक भक्ति दूसरों की करोगे तब तक संसार है, जब खुद की ही भक्ति करोगे तो मोक्ष है। वो प्रत्यक्ष भक्ति में है, वो अप्रत्यक्ष। स्व की भक्ति मोक्ष है और पर की भक्ति संसार है। समझ में आया? और कुछ पूछना है?
तो एक प्रश्न था, जैसे किसी को नींद बहुत आती है तो उसका क्या कारण है? वो भी अंतराय कारण ही है। किसी को नींद नहीं आती है वो प्रॉब्लम है, किसी नहीं को नींद मतलब ये नॉर्मल तो 6-8 घंटे की बोलते हैं, पर कोई 10-15 घंटे सोता है उसको ऐसा ही बोलेगा हमेशा मुझे तो सोना ही है, मुझे नींद आ रही है, ऐसा नहीं। मतलब दुनिया, ये संसार केवल पजल है। नींद नहीं आती है तो भी पजल, आती है तो भी पजल। पर जिसको ज्यादा आती है उसके तो सब काम रुक जाते हैं। वो पार्टनर में पीछे रहता है, दूसरे वो व्यवहार में। वो हम मानते हैं कि ज्यादा सोने वाला कम काम करता है, हाँ। जागने वाला ज्यादा करता है, कोई गारंटी नहीं है। पर लगभग उससे तो ज्यादा ही करता है ना। ऐसा मानते हैं। हाँ। वो कई लोग ऐसे बोलते हैं, ज्ञानी भगवान क्या कहते हैं मालूम है? अज्ञानी सोता रहे वही अच्छा है, और ज्ञानी जागता रहे वो अच्छा है। पर उससे जो घर के लोग हैं उन सबको तो दुख रहता है ना। कहने का मतलब ये है, कहने का मतलब ये है कि काम काज के अलावा वो सो जाए वही अच्छा है, नहीं तो उल्टा सुल्टा करेगा। नहीं, वो आपकी वो बात सही बेकार है। आदमी होगा न तो कुछ उल्टा सुल्टा करेगा, काम के हिसाब से बराबर है। तो घर के लोग रुकी नहीं, स्कूल का टाइम हुआ तो भी बड़ी मुझे नींद आ रही है। वो तो रहेगा, क्या करेंगे? नींद आ रही है। दुनिया दुनिया के लोगों का जो ओपिनियन है, अगर कोई व्यक्ति सुन लेता है तो वो पागल हो जाएगा। क्या हो जाएगा? पढ़ता नहीं है तो भी बोलता है पढ़ेगा नहीं तो पैसा कैसे कमाएगा। पढ़ा है तो भी बोलेगा पढ़ने के बाद भी आपने क्या निकाला, जॉब मिली तुमको? नहीं समझ में आया। हाँ है ना, ये तो रोज का ही है। तो नहीं, तो पढ़ा नहीं है तो भी कंप्लेन, पढ़ा है तो भी कंप्लेन, नहीं समझ में आया। नहीं आया। और काम करता है तो बोला काम में ही लगा रहता है और कोई जगह ध्यान नहीं देता है। और कोई व्यक्ति काम करके ओवर टाइम करता है तो बोला पैसे के पीछे पड़ा है, नहीं समझ में नहीं आया। आया ना आपके। और कोई कहता है कि मैं तो 4 घंटा काम करूंगा खाना पीना मिल जाएगा, तो बोला ये तो बेकार आदमी है, काम भी नहीं करता। हाँ। तो दुनिया के लोगों को एक ओपिनियन के जाओगे तो आप पागल हो जाओगे। इसीलिए तो कहा ना, किसी को कुछ कहने का ही नहीं। नहीं, जो होए सुनने वाला पागल हो जाए, कहने वाले तो अलग है, सुनने वाला पागल हो जाएगा। इतने सारे लोगों का ओपिनियन सुनते हैं, और इसीलिए वो पहले गाना आता था, कुछ तो लोग कहेंगे, लोगों का छोड़ो बेकार की बात, ये उसमें पढ़ने की जरूरत, कहने दो, लोग तो कहते रहेंगे, उनको क्या है। आप समझे? मैंने इतने सारे एविडेंस देखे लोगों के प्रैक्टिकल लाइफ में। एक लड़का कहता था मेरे को शादी नहीं करना है, मेरे को इंटरेस्ट नहीं है, परिवार के लोगों ने, पड़ोसी ने, रिलेटिव्स ने, सबने फोर्स किया, शादी नहीं करेगा तुम्हारा जीवन कैसा बनेगा। तो बेचारे को जबरदस्ती शादी करवाया। फिर 1-2-3 साल हुआ, फिर वो झगड़ा रोज होता रहता था। बोला भी हम दोनों साथ में नहीं रह सकते। क्या कहा? साथ में नहीं रहे। तो फिर लोग बोलने लगे कि शादी किया है तो निभाना तो पड़ेगा ना, अभी जाए तो जाए कहाँ। तो ये दुनिया ऐसी है, और इसीलिए ओपिनियन में जाने की जरूरत नहीं है। जो हो रहा है उसको कुदरती रचना देखो, इसमें सब कुछ आ गया, नो रॉन्ग नो राइट, समझ में आ गया। बस ये रॉन्ग राइट ही तो कसाई करता है। एक और प्रश्न की जैसे दृष्टि से राग हो जाता है, किसी को फर्स्ट टाइम देखते हैं तो भी दृष्टि राग हो जाता है, तो इसके पीछे भी क्या पूर्व भाव का ही सब रहता है। बताओ, उसको देख के ऐसा लगेगा कि बहुत पहले अपन मिल चुके हैं या बहुत नजदीक का लगता है। राग होना और दृष्टि राग होना, राग दृष्टि और दृष्टि राग, दोनों का मीनिंग डिफरेंट है। राग दृष्टि
वो उदय कर्म है, देख कर ही राग होता है, और दृष्टि में राग वो अज्ञानता है। दृष्टि में राग नहीं होनी चाहिए, द्वेष भी, पर राग द्वेष वाली दृष्टि हो सकती है, वो निकल रही है। समझ में आया? बस, तो राग द्वेष वाली दृष्टि निकल रही है, इसको कुदरती रचना देखना, वही वितरागता है। तो उसके लिए कुछ ऐसा बांधना होगा ना उस व्यक्ति के साथ, ऐसा वही देखने से ही हो जाता है। यही कर्मों का फल है ना, यही कर्मों का फल। अब समझे, जिनके साथ शादी होने वाली है वही हस्बैंड दिखता है, सब हस्बैंड नहीं दिखते हैं, क्योंकि यही कर्मों का खेल है। समझ में आता है? हाँ, तो इसका मतलब है जिस आत्मा की हाजिरी से कर्म बांधा है वही आत्मा नजदीक में आके अपने कर्म तो निर्जरा होती वो कुदरत के कानून के मुताबिक कहाँ भी हो सकती है। है, कहीं भी नहीं। आप यहाँ है तो वो व्यक्ति हिसाब वाला अमेरिका भी है, तो अमेरिका से यहाँ आएगा, या तो तुमको यहाँ से अमेरिका ले जाएंगे, ये कुदरत का काम है। दोनों को मिलाना, द्रव्य क्षेत्र काल भाव, ये डिसाइड कौन करेगा? लॉ ऑफ नेचर, हम नहीं कर सकते। दोनों को मिलाना, कहाँ मिलाना, किस समय पे मिलाना, किस अवस्था पे मिलाना, ये कुदरत का काम है। आप समझे? हमारी बुद्धि से कुछ होता है नहीं। जय श्री राम। चलो समय થઈ ગયો, લાસ્ટ ચલો બોલી લો। દીદીએ જે વાત કરી ને આંખોની દ્રષ્ટિ કાલે આવી હતી ને, તમને એવું લાગી આંખો દ્રષ્ટિમાં બધાની દ્રષ્ટિ અલગ હોય છે ને? દ્રષ્ટિ તો દ્રષ્ટિ દ્રષ્ટિ અને રાગ વાળી દ્રષ્ટિ અને દ્રષ્ટિમાં રાગ, આ બે વસ્તુ જુદી છે। કોઈના માટે રાગ થાય, કોઈના માટે દ્વેષ થાય, જોતા જોતા ખ્યાલ આવ્યો? એ રાગ વાળી દ્રષ્ટિ કહેવાય, દ્વેષ વાળી દ્રષ્ટિ કહેવાય। પણ દ્રષ્ટિમાં રાગ એટલે કે તમારા જ્ઞાન દર્શનમાં રાગ, એ ના થવું જોઈએ। કોઈને જોઈને રાગ દ્વેષ થાય એ કુદરતી રચના, પણ દ્રષ્ટિમાં રાગ દ્વેષ થાય એ તમારું અજ્ઞાન છે। કારણ કે દ્રષ્ટિમાં તમને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, દ્રષ્ટિમાં ખબર છે કે આ બધું કુદરતી રચના છે, લઈને આવેલી દ્રષ્ટિમાં એ નથી, એ તો રાગ દ્વેષ કરવાનું જ ને, તો પરિણામ છે ને। આપણે સમજીએ છીએ કે એ રીતે બીજા લોકો તો નહીં સમજતા કે કેટલી સરસ છે, સૃષ્ટિ છે, કેમ એ રીતની દ્રષ્ટિ પણ એવી હોય છે ને, તો બીજાને તકલીફ પણ એવી પડતી હોય છે ને। બધાને તકલીફ પડે છે કે નથી પડતી, પણ બધાનું જીવન પરિણામ છે। એક સેમ્પલ વાત તમે ભાઈ બેન બધાને રામે રાવણના ફેમિલીને ખલાસ ના કરી નાખ્યું, એ વાત તમારી સાચી તો એ છે, સારું કર્યું। એવું એવું નથી કહેતી। તો અને મેં કોઈનું અપમાન કર્યું એ ખરાબ કર્યું, મારું કહેવાનું meaning એ નથી, તો મારું કહેવાનું એ meaning છે પણ જે વાત મને કોઈ ફરક નહીં પડતો, મને એ ફરક પડે છે કે જે લોકોની દ્રષ્ટિ એટલી ખરાબ હોય છે તો એની સ્થિતિ લાલ લપડી। હું શું કહું સમજુ, કારણ કે મારા લાઈફમાં પણ આ બહુ મને ક્રાંતિના અહીંયા પર પરિવાર એટલું સરસ છે, બસ સોસાયટી की बहुत बेस्ट હું કેવી છું, સીધી છું, ખબર છે આપ તો મને ખબર પડી ગયું કે બરાબર, પણ બધાની દ્રષ્ટિ એવી હોય છે कि मारे काले के हो तो मन लेट थी तो मैं टाइम पर થઈ ગયો તો તમારે બંધ કરી લે તો દોસ્ત ના ટાઈમ માં માંગુ, પણ આ વસ્તુ મારે સાંભળવી તો છે, એટલે હું એ સમજ કારણ કે બધાની દ્રષ્ટિ એવી હોય છે કે આ કેટલો સરસ વ્યક્તિ છે, મને કોઈ મોટા ભાઈ સમજીને પપ્પા સમજીને વાત કરે છે, મને એમાં કોઈ શરમ નથી, બરાબર હું ઉપર જ કહેવા લાગી પહેલેથી આ મોટા ભાઈ છે, આ મોટા ભાઈ છે એવો કે બધું 9 વર્ષ એમની ગિફ્ટ શોપમાં એની શોપ ને મારી શોપ ગિફ્ટ શોપમાં હતી, બરાબર અત્યારથી હજી સુધી મારા દ્રષ્ટિમાં બધા સારા દેખાય, ઘણા લોકોની દ્રષ્ટિ આ યાર કેટલો સ્માર્ટ છે યાર, આપણે એને કરીએ, મારી દ્રષ્ટિમાં હું કેટલો સરસ વ્યક્તિ છે, કેટલો એની મહેનતુ છે। તો શું પણ તમારે પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે ઘણા લોકોની દ્રષ્ટિ કેમ એવી રીતે દેખાય છે કે આમ કે છોકરી છે કે આમ ચાલે છે, આમ શું કેમ સમજો? હા, પણ હું એમ કહું છું કે
આપણે લોકોની દ્રષ્ટિ બદલી શકીએ નહીં, આપણી દ્રષ્ટિ બદલી શકીએ, અને જે કરશે એ પામશે. તો આપણે ગમે તેટલું કામ કરે તો લોકોની દ્રષ્ટિ કેમ નથી કરતી કે આ વ્યક્તિ જે બોલતું હોય બીજી રીતે મારું કામ સ્પીડમાં હોય, બરાબર છે, તો બીજા લોકોનું કામ દેખાતું કેમ નથી? મારું કામ નથી, બીજાનું કામ જ દેખાય છે. કેવાનો meaning એ છે મારો. એનું નામ કર્મના ખેલ. કર્મના ખેલ કોઈને છોડે નહીં. મહેનત કરનારો મજૂર આખી 8 કલાક મહેનત કરે ને તારે એને મજૂરી મળે 500,000 રૂપિયા, બરાબર છે. અને જે ભણેલો માણસ હોય ને એને સેલરી મળે. શું મળે? અને પ્રોફેશનલ માણસ હોય ને, પ્રોફેશનલ માણસ એને પોતાના પ્રોફેશનલ પ્રમાણે પૈસા મળે, અને બુદ્ધિશાળી માણસને પ્રોફિટ મળે, પુણ્યશાળી માણસને પ્રોફિટ મળે. શું મળે? મજૂરી ના કરે તોય, પ્રોફેશન ના હોય તોય, ડિગ્રી ના હોય તોય પુણ્યશાળી છે ને તો પ્રોફિટ મળે. એ પુણ્યશાળીના માટે આ 3 જણા કામ કરતા હોય ના સમજાવ્યું. મજૂરી એના માટે કામ કરે, ખ્યાલ આવ્યો? જોબ કરનારો એના માટે કરે, ને પ્રોફેશનલ માણસ પણ એના માટે જ કામ કરે, કારણ કે એ પુણ્યશાળી છે, પ્રોફિટ કરનાર ને મહેનત 3 ની છે. હવે ખ્યાલ આવ્યો? આનું નામ જ કર્મ. સમજાય છે? રતન ટાટાએ વર્ષો પહેલા કહેલું, જ્યારે ભણી લીધું એમને પછી વિચાર કર્યો કે મારે નોકરી કરવી કે શું કરવું. શરૂઆતમાં તો નાનું મોટું કામ કર્યું, પૈસાની જરૂર પડે ને, પણ પછી એમને વિચાર્યું કે જે કામ પૈસાથી થતું હોય, શું કીધું? થતું હોય એ કામમાં ઊંડા ના ઉતરવું. આપણે 50 માણસો દ્વારા કામ કરી શકીએ તો પગાર આપી દેવાનો, પણ આપણો ઉદ્દેશ એના કરતા જુદો છે. હવે ખ્યાલ આવ્યો? 500 માણસનું ફેમિલી ચાલે એવું કઈક પ્રોજેક્ટ કરો ને 500 માણસ કામ કરે ને પૈસા કમાય. અને એ લોકો આપણી વાત સાચી છે, પણ એ લોકો કે છે ને આ તો અક્કલ બુકરી અંદર કશું આવડતું જ નથી, આટલું કઈ મુંડાઈ બધા પાછળ તો બધા એ તો પણ દુનિયામાં એવું જ રહેવાનું. શું કરવાનું? શું કરવાનું? કેટલા ટાઈમથી કાલે મારી માનું રેટ ઉપર કેટલા ટાઈમથી મારું મન ચંચળ હતું. આપણે એટલા માટે મેં કીધું કે આપણે લોકોના ઓપિનિયન ને સાંભળવા ખરા, સ્વીકારવા નહીં. મારું દિલ એવું મારું છે ને, હું બહુ મોડી છું, પણ ઉપર મને આવડે કોઈ શ્રમ નહીં રાખતી, બરાબર. તો મને કોઈ કહી જાય મારા દિલમાં પહેલેથી મારી એક આદત બહુ ખરાબ છે કે સારી મને કહે, મારા દિલમાં કોઈ મને કહી જાય એટલે દિલમાં ઘૂસી જાય છે, અને નીકળતા તો એટલું વર્ષ એ ખબર નહીં. પણ મને જે કામ કરતી મારું કામ કમ્પ્લીટ છે, પણ કોઈને દેખાય નહીં. તો ઘણી વાર કે આદત અગર ઉઠી છે તો સમજાતું જ નથી, કઈ કરી શકતી નથી. આમ અંદરથી એટલું આમ ટળી ગયું કે આ લોકોનું દેખાતું કેમ નથી? આટલા વર્ષ સુધી નોકરી કરું નથી, પણ અંદરથી એટલું જીવ વળે છે કે આ લોકો માટે શું કરી લઉં. એટલે મેં કર્મના ખેલ કીધું. કર્મના ખેલ શું કરશું? કોઈનું ના ચાલે. રામને વનવાસ જવું પડે, કર્મના ખેલ. એ ગુનો નતો. સમજાય છે? રામની સીતા ઉપાડી ગયા, કર્મના ખેલ. કોઈ ગુનો નતો કર્યો. કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું. હવે ખ્યાલ આવી ગયો? આપણને કોઈ ભિખારીને જન્મ આપ્યો તો કોની ભૂલ? આપણી? કુદરતની? મા બાપની? આપણા કર્મને. એમાં દુઃખી થઈને શું કરવાનું? પ્રકૃતિને દુઃખના સંજોગો અને શક્તિ બધું કુદરતે આપ્યું છે ભોગવટા માટે. આત્માને સુખ દુઃખ કરતું નથી. સમજાયું? ચાલો, સમય થઈ ગયો છે. કઈ કહેવાનું? હે અંતર્યામી પરમાત્મા,